એનો અર્થ ટૂંકમાં કહીએ તો જ્યારે જ્યારે પણ ધર્મ ઉપર અધર્મીઓ હાવી થવા લાગે, જ્યારે જ્યારે ધર્મ ખતરામાં હોય, એ વખત ધર્મની વાત હતી. આજે રાષ્ટ્રની વાત છે. જ્યારે જ્યારે ધર્મ કે રાષ્ટ્ર ખતરામાં હોય ત્યારે એને બચાવવા માટે ભગવાને કીધું છે હું કોઈના કોઈ રૂપે જન્મ લઈશ, ચાહે રૂપ દેખાય કે ન દેખાય, પણ હું આ પૃથ્વી ઉપર આવીશ. હવે એવું દેખાય છે આ લોકોના 30 વર્ષનું ગુજરાતનું શાસન, 10 વર્ષનું દેશનું શાસન, હવે એમનો પાપનો ઘોડો ભરાઈ ગયો છે અને હવે ભગવાન કૃષ્ણ ફરી વખત જન્મ લઈને કોઈના કોઈ રૂપે આવ્યા છે. ભાજપના ભારે ભાંગી જવાની છે, આ લખી રાખજો. અને આવતી 4 તારીખે ગુલામ ઋત્વિક મકવાણાનો ઉડવાનો છે, આ વાતે લખી રાખજો. હવે તો મારું તમારું કામ એ છે કે કેમ કરીને જંગી બહુમતી અપાવીએ. રિઝલ્ટ તો જાહેર થઈ ગયું, ચુતવીરભાઈ ઋત્વિકભાઈ જીતી જવાના છે, એ વાત નક્કી થઈ ગઈ છે. હવે આપણી જવાબદારી વધુ ને વધુ લીડ મળે કે આ વિસ્તારનો ઇતિહાસ બનાવવા માટે આપણે આગળ વધવાનું છે. જે ઘણી બધી ખેડૂતોની વાતો કરી, રાજકોટના નિવેદનોની વાતો કરી, આપણે બધા જાણીએ છીએ. આ લોકો પાસેથી બહેનો દીકરીઓ નહીં, કોઈ એક સમાજની લડાઈ નથી. બેન દીકરીનું અપમાન એટલે આપણા બધાના બેન દીકરીનું અપમાન છે. એમાં વિશેષ કાંઈ આપણે વધારે ટીકા ટિપ્પણી નથી કરવી. પણ હમણાં જે ગઈકાલે એક ધારાસભ્યશ્રીનું નિવેદન, આપણા જ ધારાસભ્યનું નિવેદન હતું કે ભ્રષ્ટાચાર રાજકોટથી ચોટીલા સુધી જઈએ તો ખૂબ ભ્રષ્ટાચાર થાય છે. તો એ નિવેદનમાં એમને ચૂંટાઈને ગયા પછી 1.5 વર્ષ જેટલો સમય ગયો, અત્યારે ખબર પડે કે અહીંયા ભ્રષ્ટાચાર થાય છે. અને જ્યારે ભ્રષ્ટાચારની વાત આવી તો માત્ર પોલીસ પર આરોપ શા માટે? હું આજે અહીંયા મોટી મોલડી ગામે જાહેર મંચ પરથી ચેલેન્જ કરું છું, ગુજરાતના કોઈ પણ ધારાસભ્યમાં પ્રમાણિકતા હોય, કોઈ પણ ધારાસભ્ય કહેતા હોય કે ભ્રષ્ટાચાર અમારા આ વિભાગમાં નથી થતો, રાજુ કરપડા એને પુરાવા આપશે, જાહેર મંચ પર બેસવાની તૈયારી સાથે. તમને પોલીસનો ભ્રષ્ટાચાર દેખાણો, અહીં પીજીવીસીએલ વાળા અમારા ખેડૂતને લૂંટે નથી દેખાતું? અહીંયા આરએનબી વિભાગમાં રોડમાં ભ્રષ્ટાચાર થાય, બ્રિજમાં ભ્રષ્ટાચાર થાય, આ ભ્રષ્ટાચાર નથી દેખાતો? ભાઈએ અનાજની વાત કરી તો ગરીબોનું અનાજ પણ લૂંટાય છે, એમાં ભ્રષ્ટાચાર થાય, એ નથી દેખાતો? અમારા યુવાનોના સપના રગદોળવા માટે પેપર ફૂટે, ભ્રષ્ટાચાર થાય, નથી દેખાતો? મહિલાઓ માટે યોજના લાવ્યા, ખેડૂતો માટે યોજના લાવ્યા, તમામ યોજનામાં ભ્રષ્ટાચાર થાય, આ ધારાસભ્યોને કેમ નથી દેખાતો? ભાઈએ જે છેલ્લે વાત કરી દઉં, સમય ઓછો છે પણ સાંસદની વાત કરીએ. ભાઈ ઋત્વિકભાઈ લડે છે તો આપણી લોકસભાના ઉમેદવાર છે અને આપણે એમના માટે મળ્યા છીએ. આની પહેલાના જે સાંસદ હતા, જેટલા લોકોને નામની ખબર હોય એટલા ઊંચી આંગળી કરે. આટલી મોટી સંખ્યામાં લોકો બેઠા છે ત્યારે 2 કે 3 લોકો મેહુલભાઈ ઊંચી આંગળી કરે છે, મતલબ સાફ છે કે અહીંથી ચૂંટાઈને ગયા પછી ભાજપના સાંસદ સભ્ય ક્યારેય મોટી મોલડી સીટ ઉપર નથી આવ્યા. મારી વાત સાચી છે, હા કે ના? તો 5 વર્ષ ખેતરે જોડ થઈ જાય. હવે એ આવે ત્યારે કહેજો કે આ જોડ થઈ ગયું છે અને એને ખેડવા માટે ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર ઋત્વિકભાઈ આવ્યા છે. હવે આ ખેતરને ખેડી સારો પાક લેવાનો 5 વર્ષ, એટલા માટે ઋત્વિકભાઈને જીતાડવાના છે. હવે છેલ્લી વાત કે એ લોકોની થોડીક પણ અપેક્ષા મોલડી સીટ ઉપર છે. ટોકળવા, પીપરાળી, રાજપરા, આ 3 સીટમાં તો એમને નક્કી કર્યું કે આપણે સભાઈ નથી કરવી. એટલા માટે કે જીવાપરને ગામડા વાળાને બિચારાને દંડમાં વ્યવસ્થિત ખોરી નાખ્યા છે. 5 ગામ હતા, તમે સામેલ છો ને? અહીંયાથી માફ થવાના હતા, અહીંયા દંડ ભરાવી દીધો ને પછી માફ થયા. જે કાંઈ થઈ ગઈ ઘટના એને આપણે વાગોળવી નથી, પણ મોટી મોલડી સીટમાં એ લોકોને એવું છે અમને થોડાક મત મળશે. હવે એ જવાબદારી તમારા માથા પર મૂકીને જઈએ છીએ કે ઓલી 3 સીટ
જબરજસ્ત લીડ આપવાની છે. મોટી મોરડી સીટ પણ જબરજસ્ત લીડ આપે. માત્ર ને માત્ર જેટલું પણ મતદાન થાય એમાંથી 70% મત ઋત્વિકભાઈ મકવાણાને કાઢી દેજો. બાકીની જવાબદારી તમામ વિધાનસભાના ભાઈ મેહુલભાઈ આવ્યા છે. મેહુલભાઈને તમે હમણાં ગાડીમાં એ કીધું કે તમે ત્યાંથી વિલો વિલ કાઢી દો ને તો ઋત્વિકભાઈ 70,000 મતથી જીતે છે. ભાઈએ મને એ વાત કરી વિલોવેલ નો તમે કયો છો 15,000 ની લીડ વિરમગામમાં નીકળશે. તંધુકામાંથી સારામાં સારી લીડ, લીમડીમાંથી સારામાં સારી લીડ, અહીંયાથી લીડ. ધાંગધ્રામાં ક્ષત્રિય સમાજ જબરજસ્ત અત્યારે આંદોલન કરી રહ્યો છે, ત્યાંથી પણ લીડ મળવાની છે. વઢવાણ વિધાનસભા છે, ખૂબ સારો માહોલ છે. ગઈ ચૂંટણીઓમાં ક્યારેય નથી બન્યો એવો સરસ મજાનો માહોલ છે. આજે આઈબી સ્વીકારે છે, આજે હિન્દી નેશનલ ન્યૂઝની ચેનલો સ્વીકારે છે, પણ ભાજપના નેતાઓ એને બોલવાની ના પાડે છે. સુરેન્દ્રનગર જીતે છે ને આવું બોલતા નહીં. બાકી પરિણામ તો આવી ગયું છે. જંગી બહુમતીથી જીતાડવાની જવાબદારી આપણા માથે છે. લીડ કેમ કરીને વધારે આપવી. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. તમામ મહાનુભાવોનો, મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત છે. તમામ મહાનુભાવો, વડીલો, યુવાનો, હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ કરપડા સાહેબ આપનો. આમ તો હું સાચું જ કહેતો